આજે 31 ડિસેમ્બર એટલે વર્ષનો છેલ્લો દિવસ છે અને આ વર્ષે બોલિવૂડની એવી બહુ બધી ફિલ્મો છે જેણે અનેરી છાપ છોડી છે અને જે આપણને હંમેશા યાદ આવશે. બોલિવૂડમાં ઘણી એવી બધી ઘટનાઓ પણ બની છે જે આપણને જીવનભર યાદ રહેશે. અનેક કલાકારોનું આ દુનિયામાંથી જવું જે આપણને બહુ જ યાદ રહી જશે. ત્યારે અનેક કલાકારો એવા છે જેને આ વખતે ડેબ્યુ કર્યું અને બહુ જ સારી ફિલ્મો આપી છે બોલિવૂડને. અને તેની સાથે સાથે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ એવી એક ક્રાંતિ થઈ છે કે ગુજરાતી ફિલ્મ, જ્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે એવું કહી શકાય કે 100 કરોડથી વધારે કોઈ ફિલ્મ અત્યારે સુધી ગઈ નથી, ત્યારે લાલો ફિલ્મ જે શ્રી કૃષ્ણ પર બનેલી છે અને તે ફિલ્મે ઇતિહાસ રચ્યો છે જે 100 કરોડની ઉપર ગઈ છે. એવું કહી શકાય કે રિસન્ટ માહિતી આધારે 120 કરોડથી વધારે તે હજુ પણ ચાલી રહી છે. તેની સાથે સાથે બોલિવૂડમાં ધુરંધરનો પહેલો પાર્ટ આવ્યો છે જે ખૂબ જ સરસ છે અને લોકોને ખૂબ જ ગમી રહ્યો છે. ત્યારે હવે દર્શકો તેના સેકન્ડ પાર્ટ માટે ફરીથી રાહ જોઈ રહ્યા છે. તો આપણે આ વિડીયોમાં જાણીશું કે આ વર્ષની એવી કઈ કઈ ફિલ્મો છે જેને ક્રાંતિ રચી છે અને દર્શકોના મનમાં અલગ જગ્યા બનાવી છે. 2025 વર્ષ બોલિવૂડ માટે ધમાકેદાર રહ્યું છે. આ વર્ષે ઘણી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જાદુ છવાવી દીધો છે. જૂની હિટ્સને પછાડીને નવા રેકોર્ડ્સ બનાવ્યા છે. રણવીર સિંહની ધુરંધરે શાહરૂખ ખાનની જવાન અને ગદર 2 ને પાછળ છોડીને ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડ ફિલ્મનો તાજ પહેર્યો છે. તો બીજી બાજુ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની લાલો ફિલ્મે પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની બધી જ ફિલ્મોને પાછળ છોડી દીધી છે અને 120 કરોડથી વધુ કમાણી કરી છે. આ લિસ્ટમાં વિકી કૌશલની છાવા પણ ક્યાંક ટોપ પર છે. અહીં ભારતના નેટ કલેક્શન આધારે ટોપ ફિલ્મની લિસ્ટ કંઈક આ રીતે છે: ધુરંધર, છાવા, સ્ત્રી 2, એનિમલ, પઠાન અને ગદર 2. આપણે લિસ્ટની વાત કરીએ કે એક પછી એક ફિલ્મ કઈ રીતે આગળ છે, તો અત્યારે સૌથી સારી ચાલતી ફિલ્મમાં ધુરંધર નંબર 1 પર છે. આ વર્ષે ધુરંધરે એવું કહી શકાય કે 1000 કરોડની આસપાસ પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો છે, જે શાહરૂખ ખાનની જવાનને પાછળ છોડીને આગળ નીકળી ગઈ છે. તો છાવાએ પણ મરાઠા ઇતિહાસની વાત કરીને દર્શકો સાથે જોડાઈને નવી ઊંચાઈ સુધી પહોંચી છે. એટલે આ વર્ષે બોલિવૂડની ફિલ્મો કંઈક નવી ઊંચાઈએ પહોંચી ગઈ છે. એટલે 2026ની ફિલ્મો સાથે કંઈક નવી જ આશા રાખવામાં આવી રહી છે. તમને પણ આ બધી ફિલ્મોમાંથી કઈ ફિલ્મ ગમી છે તે અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આવનારા વર્ષમાં ફરીથી અમે તમારા માટે આવું જ કંઈક નવું બોલિવૂડ રિલેટેડ લઈને આવતા રહીશું. તે માટે જોતા રહો બેનિફિટ મનોરંજન.